મંદિર આવો મણિગર માવા માવા તમને ખમ્મા ખમ્મા. મંદિર આવો મણિગર માવા માવા તમને ખમ્મા ખમ્મા. અજમર ઓરડે રે આવ્યા વિનાશી અલબેલ ભાઈ ને બોલાવ્યા રે સુંદર છોગા વાળો છે. અજમર હરી પરોણા ઘેર આવ્યા હરે મેં તો મોતીડાને લેર કે વધાવ્યા. અજમર હરી પરોણા ઘેર આવ્યા. માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે. માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. જીવું છું રસીલા તારા મુખડાને જોતી હૈડાના હાર પ્યારા નથડીનું મોતી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી. ઓરાવો છેલ છબીલા છેલ છબીલા રંગના રેલા લટકાળા ધર્મલાલ હોવાલમ આવો છેલ છબીલા. છેલ છોગાડો છેલ છોગાડો છેલ છોગાડો. ડાયાલિસિસ મશીન લોકાર્પણમાં આવેલ સર્વે મહેમાનશ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મોરલી વાળો મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો હો મારે મંદિરે પધારે નિત્ય છેલ છોગાડો. હરિ બિન કોઈ ન તેરા સમજ ન રે હરિ બિન કોઈ ન તેરા રે હો જી. સૌપ્રથમ તો આપણા વડીલ આદરણીય વીરભાઈ પ્રેમજી ગોરસિયા આપણી વચ્ચે ઉપસ્થિત નથી, લંડન સ્થિત છે, પરંતુ તેઓની ઈચ્છા હતી કે એક ડાયાલિસિસ મશીન અને એક આંખનો કેમ્પ અલાયન્સ હોસ્પિટલને ભેટ સ્વરૂપે આપવો. તો અત્યારે એમના તરફથી પહેલું કાર્ય ડાયાલિસિસ મશીન ભેટ સ્વરૂપે મળી રહ્યું છે. જ્યારે એપ્રિલ મહિનાની અંદર તેઓ એક આંખનો કેમ્પ કરાવવા પણ ઈચ્છે છે, ત્યારે વીરભાઈને અત્યારથી યાદ કરી છે અને અભિનંદન પાઠવી છે કે ખૂબ જ સારું માનવ સેવાના કાર્યની અંદર આપ અમારી સાથે જોડાયા છે. મને આનંદ એ વાતનો છે કે પોતે તો ગેરહાજર છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સ્થિત એમના પુત્ર એમના દીકરી, એમના જમાઈ, એમના બે ધોઈત્ર, એમના તમામ મહેમાનોને તેઓએ ઉપસ્થિત રાખ્યા છે. તેવા જમાઈ જાદુભાઈ, પુત્રી નંદાબેન, ધોઈત્ર પ્રણવ અને કેવલ તથા આજના અતિથિ વિશેષ લાયન ધનુબેન તથા પ્રોજેક્ટ કોર્ડિનેટર કુરજીભાઈ, લંડન સ્થિત પણ અમારા ભુજ ક્લબના સભ્ય મંજીભાઈ તથા દાતા પરિવારની સાથે ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓ. 25 તારીખે નેક્સ્ટ આવતી 25 તારીખે જેનો કેમ્પ થવા જઈ રહ્યો છે વિશ્રામભાઈ, એમની સાથે ઉપસ્થિત સરપંચશ્રી, મંત્રીશ્રી તથા આપ સર્વે. ડાયાલિસિસ મશીન આજે આપના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. 7.5 લાખ રૂપિયાની કિંમતનું ડાયાલિસિસ મશીન કે જે લોકોની સુખાકારી માટે આજથી આ એક ટ્રેન્ડની અંદર એક વધારો થશે કે કોઈ પણ વ્યક્તિને ડાયાલિસિસ મશીન ભેટ સ્વરૂપે આપવું હોય તો માત્ર 7.5 લાખ રૂપિયાનું મશીન વર્ષો સુધી આ દર્દીઓની સેવા તમારા માધ્યમથી નિઃશુલ્ક પૂરી પાડશે, તેની હું તમને ખાતરી આપું છું. પેશન્ટ પાસે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી, પણ જે બાપા પૈસા આપે એમ બધાને ઓપરેશન કરી આપશે. ભાઈ એક કેમ્પની અંદર 100 થી 125 પેશન્ટ બોલાવવામાં આવતા હોય, 3-4 દિવસની આ પ્રક્રિયા ચાલતી હોય અને એ 125 પૈકી કોઈ પેશન્ટ ના આવે, કોઈને બીપી હાઈ હોય, કોઈને સુગર હાઈ આવે, આ બધા બાદ કરતા 100, 105, 110 જેવા ઓપરેશનો અમે એ 4 દિવસની કેમ્પની અંદર પૂર્ણ કરતા હોઈએ છીએ. ભરતભાઈ એવા જ જણાવે પણ પહેલી વખત આવ્યા કે હોસ્પિટલ શું કરે, શું કામ છે, પણ હું એ એક્સપ્લેન કરવા નહીં માંગુ છું રિપીટ, પણ હું થોડોક પાછો હોસ્પિટલને ખ્યાલ આપ્યો. વીરભાઈ કોણ છે? આ વીરભાઈ મોટી ઉંમર છે, રિટાયરમેન્ટ છે, અને ત્યાં વિલ્સન મંદિરમાં એનું ફિઝિકલ વર્ક જે હાથ ધોવા
પછી રસોઈ કરવી, મોરથી બધું તૈયાર રાખવું, અત્યારે તો વિઝન મંદિરમાં ફ્રોઝન ફૂડનું કેટરિંગ કરવું, એ બધું પોતે ફિઝિકલી અત્યારે ટાઈમ આપે છે. અને જ્યારે પર્સનલ લાઈને મળશે ને ત્યારે એનો જ્યારે અનુભવ હશે ને ત્યારે ખ્યાલ આવશે. અને એની એજથી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈ જસ્ટ રિપીટ અને જનરલી અનાઉન્સ ટુ ધ પબ્લિક કે આ વીરભાઈને એમ થયું કે મને આ મશીન આપવું ને આ કેમ કરવું હોય એનું એક શીખવા જેવું હોય. આપણા જનરલી બધા યુકેમાં હોય કે બહારે હોય કે અહીંયા ઇન્ડિયામાં હોય, આ ફઈ રિટાયરમેન્ટ છે, એની કોઈ ઇન્કમ નથી. પોતાનામાંથી જે ગવર્મેન્ટ એને જે રિટાયરમેન્ટના પૈસા આપે એ બચાવી અને આ હોસ્પિટલને આપ્યા. તો એને કંઈક જોયું હશે આ હોસ્પિટલ, એને અહીંયા આવ્યા નથી, એને સાંભળ્યું નથી, પણ એક એને જ્યારે કુદરત આટલી પ્રેરણા આપી હશે તો એનો કંઈક મિનિંગ હશે. એટલે ખાસ અને એને જાણ્યું કે આ હોસ્પિટલમાં જે દર્દીઓને સારવાર થાય છે કે જેને બેનિફિટ થાય છે એ એને ભગવાન અંતરમાં એને ઉજાસ આપીએ ત્યારે પોતાની જે ઇન્કમ નથી, પોતાનું રિટાયરમેન્ટ નથી, જે એટલું આપે એ ખરેખર એક માણસોને શીખવા દેવું. અને આ જનરલ હોસ્પિટલનો લંડનમાં લાયન્સ ક્લબનો મેમ્બર છું, ત્યાં પ્રેસિડન્ટ રહી ચૂક્યો છું. અને ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ છે, લાયન્સ ડિસ્ટ્રિક્ટ હોય જેમાં 60 ક્લબ હોય, એમાં હું કેબિનેટમાં આરોગ્ય વિશે મારું કેબિનેટ પોર્ટફોલિયો છે, જેથી બધા માણસોને આરોગ્ય વિશે માહિતી આપતો હોઉં છું. તમને ખ્યાલ નહીં હોય, લાયન્સ ક્લબ આજથી લગભગ 100 વર્ષ ઉપર શિકાગોમાં મેલ્વિન જોન્સ કરીને એક વ્યક્તિ હતા, એમને શરૂ કરેલ. એમને શરૂ કેવી રીતે કર્યું એ બધા ભાઈબંધ દોસ્તારો લંચ ટાઈમે ભેગા થઈ જમતા આરામથી. પછી એને ખ્યાલ આવ્યો કે આપણે તો અહીંયા આગળ આરામથી જમીએ છીએ, બહાર માણસો જે જરૂરિયાતવાળા હોય છે એમનું શું. તો એમને જરૂરિયાતમંદો માણસો હોય એમને મદદ કરવા માટે લાયન્સ ક્લબની સ્થાપના કરી. અને આસ્તે આસ્તે વિકસતો ગયો, દેશ પરદેશમાં ફેલાતો ગયો, ભારતે પહોંચી આવ્યો. અત્યારે લાયન્સ મેમ્બરની કુલ સંખ્યા 1.5 મિલિયનની છે. બધાને મારો જય શ્રી સ્વામિનારાયણ અને જય શ્રી રામ. બરાબર, હવે મારે એક હતું કે ભરતભાઈને ના પાડી હતી હું આવવાનું નહીં, મને ખાલી તમારે એકાઉન્ટ નંબર આપી દઉં તમને પૈસા ટ્રાન્સફર કરી દઉં. ભરતભાઈ મને જોરાય મને બોલાવ્યા છે આજે. આવું તો જોઈએ જરૂરી. કોણ વ્યક્તિએ ખ્યાલ આવે? ચાલો બધા હા એ બધું ગમ્યું મને આજે પહેલી વાર આવ્યું મારા લાઈફમાં. આજે બધું બતાવ્યું ભરતભાઈએ તો બધું મને ગમ્યું આજે બહુ. ચાલો હું બધા તમે હેલ્પ કરતા રહેજો, અમે કરતા રહીશું. તારે છેલ રે મોહી છું તો છો ગલીએ તારે છે.